નીકળે છે તો એ નથી કાઢતા. નાના માણસોના તમને 150 જેટલા મકાન પાડી દીધા, 200 મકાન પાડી દીધા, તો ન્યાયને કોઈ તકલીફ નથી. જો વારાતારોની નીતિ ન રાખો, તમે બે કરો તો બધા સાંભળો, બે ને કરો તમે. મકાન જોયું 4 ઘંटे આગળ. એટલે આ બધાને નાના માણસોને ખરેખર જો આજે મેં કર્યું છે તો મારે પણ ભોગવવાનું હોય છે. એટલે વારો તારો નહીં રાખી અને પક્ષ છે ને બધાને ન્યાય આપે એવી અમારી માંગણી છે. પેલા કમિશનર હતા એમની હારે વાત થઈ છે અને 2 વાર વાત થઈ, 4થી વાર હું આવ્યો છું અને આનું કોઈ સુખદ પરિણામ આવ્યું નથી. હાલો એ તો લારી ગલ્લા વાળા અલગ વસ્તુ, આ તો પથાણા વાળા માટે તો કમિશનરે કીધેલું કે ભાઈ તમે એમને 2 વાગે કઈ વાંધો. એ લોકોને 4 વાગે ચાલુ કરે તો 8 વાગે વેચીને હોય સો હાટુથી અત્યારે 5000 જણને રોજ તકલીફ પડતી હોય હાલવામાં. કેનો સમજ્યા? પણ એનો ઉમરવાડીમાં ટ્રાફિક થાય. ખરેખર રજા પડે ને હીરાવાળાની ત્યારે ટ્રાફિક વધારે તકલીફ છે. પુલ ચાલુ થઈ જાય પછી ક્યાં સહન કરી રહી છે. કેમ કે અમે કઈક રસ્તો કરશું, તમે આમે કોપરેટ થાવ. કેમ કે એક બાજુથી નો કઈ થાય. આજે 100 થી 200 છે લોકો પથાણા પાસે બેઠા, 200 જણના 5-5 ના 1000 જણનું ભરણ પોષણ અટકી જાય છે. સરકાર એમ કે બેટી બચાવવા 5 છોકરીનો ધંધો કર્યા વગર કેમ મારે પૂરું કરવું? છોકરીઓને બહાર ધંધે મોકલાય છે. બધી વાત સાચી છે, પણ રોડ ઉપર વધુ પ્રેશર કરે છે. મોટા માણસોના મકાનો એ જે ઉભા છે અને ધારાસભ્યશ્રીના નજીકના હોવાથી તમને કોઈ કઈ એને કોઈ વસ્તુ નથી થતી. નાના માણસોને તકલીફ દાખલો આપું અને હું તમને 10 એવિડન્સ આપીશ. મારી જોઈએ તમે જેલ સર્કલ, ઇસ્કોટ વાળા રોડે, પછી વાઘાવાડી રોડે, પછી આ બાજુ આ કાળા નાળાનો વિસ્તાર બધે ઉપાડી જ લીધા છે. ધારાસભ્યશ્રીના શિશોડા હોય તો એ ચાલવા દેવામાં આવે, એના ધંધા ચલાવ્યું છે. તમે 3 મહિનાની મંજૂરી માન્ય કોઈ જગ્યામાં કોર્પોરેશન ભાડે આપે જ છે. 3 મહિનાની મંજૂરી સીઝનલ. નાના માણસો તમને રાજા બનાવે છે ત્યારે નાના માણસોની જવાબદારી આવે કે એનું ભરણ પોષણ કઈ રીતે થાય છે, એ સુખ શાંતિથી કઈ રીતે રહે છે. તો અત્યારના રાજા જે છે એ રાજા પોતે જ તે પ્રજાને મારવા બેઠા છે. ખરેખર આ વસ્તુ થવી ન જોઈએ. અને આજે 100 થી 150 પથાણાવાળા છે અને એના 1500 થી 2000 લોકોની રોજગારી આમાં લગભગ 40 વર્ષથી બેઠે છે. જેને કહે કે મારો જન્મ નહોતો થયો ત્યારથી આ લોકો બેઠે છે ને આ બધાને હું નીકળું ને હું જોઉં છું ત્યારે ખરેખર આ લોકોને દુઃખદ કહાની જોઈ અને મને આજે આગળ આવવાનું મન થયું છે કે હવે ગમે તે પરિસ્થિતિ આવશે, આજે પક્ષમાં ઘણા બધા સારા માણસો હોય છે જેને આપણે દાખલા તરીકે દઈએ એવો છે, પણ ખરેખર આ નીચેની જે હરોળ છે એને કહેવાય કે કાં તો પબ્લિક માટે નાલાયક સાબિત થાય છે. તો આ નાલાયક વેડા કરવા ન જોઈએ અને પબ્લિકની હારે રહીને ધંધા રોજગાર કઈ રીતે આપી શકો તમે એ કરવું જોવે. ખરેખર